નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર ને આજે આપણે વાત કરવાના છીએ કે દેવાયત ખાવડ અને બ્રિજરાજ વચ્ચે અત્યારે નવો મામલો મેદાને ચડ્યો છે। વિવાદ ચાલી રહ્યો છે સોશિયલ મીડિયામાં। તમે ઘણા બધા વિડીયો જોયા હશે, એના વિશે આપણે પૂરેપૂરી માહિતી આ વિડીયોની અંદર આપવાના છીએ, તો જોડાયેલા રહેજો અમારી યુટ્યુબ ચેનલની અંદર। તો મિત્રો હવે આપણું ગુજરાત છે ને વિવાદોનું ગુજરાત બની ગયું છે। વિવાદો તમે જોઈ શકો છો। અને મિત્રો દેવાયત ખાવડનો વિવાદ હોય, કીર્તિ પટેલનો વિવાદ હોય, ખજૂરભાઈનો વિવાદ હોય, તો મિત્રો તમને ખબર હશે કે થોડાક વર્ષો પહેલાં દેવાયત ખાવડ અને બ્રિજરાજ વચ્ચે જે ઝઘડો થયો હતો, પરંતુ મિત્રો તમને ખબર જ છે કે થોડાક ટાઈમ પહેલાં સોનલમાના મઢડે આ વિવાદને આ બંને કલાકારોનું ત્યાં જઈને સમાધાન કરવામાં આવ્યું હતું। પરંતુ મિત્રો 2025 ચાલુ થતાની સાથે જ 2025ની અંદર એક ડાયરો હતો અને ત્યાં આગળ બ્રિજરાજ એવું બોલ્યા હતા, તો મિત્રો એવું બોલ્યા હતા કે હવે 2025 પછી આ ડાયરાની અંદર હવે શાંતિ છે। તો મિત્રો વાત કરીએ તો આ મામલો હવે દેવાયત ખાવડ સુધી પહોંચી ગયો છે। અને મિત્રો દેવાયત ખાવડે કાલે જ્યારે ખુલ્લેઆમ પડકાર ફેંક્યો છે ડાયરાની અંદર, તો મિત્રો હવે આ વિવાદ ક્યાંક ને ક્યાંક વધી પણ શકે છે। કારણ કે મિત્રો આ ડાયરાની અંદર આ વિવાદની અંદર દેવાયત ખાવડે ખુલ્લેઆમ કહી દીધું છે। અને મિત્રો દેવાયત ખાવડે એવું પણ જણાવ્યું હતું ડાયરાની અંદર લાઈવની અંદર કે હવે પછી જો હું માફી માગું તો હું ડાયરા કરવાનું બંધ કરી દઈશ બિલકુલ। તો જી હા મિત્રો, હવે વાત કરીએ તો દેવાયત ખાવડ હવે બિલકુલ મસ્તીના મૂડમાં નથી રહ્યા। તો મિત્રો તમને ખબર જ છે કે દેવાયત ખાવડ ક્યાંક ને ક્યાંક નવા વિવાદમાં આવતા જ હોય છે। અને મિત્રો ખુલ્લેઆમ દેવાયત ખાવડે એવું જણાવ્યું છે કે આ વખતે જો હું માફી માગીશ તો હું ડાયરા કરવાનું બિલકુલ બંધ કરી દઈશ। તો મિત્રો શું થશે હવે આ વિવાદનું? જો તમને થોડા ઘણી માહિતી હોય તો કોમેન્ટમાં તમે બિલકુલ જણાવતા જજો। કારણ કે મિત્રો આ વિવાદ છે હવે સોશિયલ મીડિયાની અંદર બહુ મોટા પાયે સ્વરૂપ ધારણ કરી શકે છે મોટું। તો મિત્રો આના વિશે તમે શું કહેવા માંગો છો એ કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવી દેજો।